હેલો, મારું નામ છે પૂજા જોશી. મારી નવી ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે જેનું નામ છે વાંકી ચૂકી લવ સ્ટોરી. 8મી મેના રિલીઝ થઈ છે. એનું મારું કેરેક્ટર જે છે એનું નામ છે તિથિ. એના ડેસ્ટિનેશન વેડિંગ થઈ રહ્યા છે. દેવ સાથે જે પરીક્ષિત તમાર્યા કરી રહ્યા છે અને વેડિંગમાં જાય છે ત્યારે ખબર પડે છે કે જે માયરા જે મારી બેસ્ટ ફ્રેન્ડ છે એ વેડિંગ પ્લાનર હોય છે ત્યાંની, એ મારા ફિયોન્સેની એક્સ નીકળે છે, એક્સ ગર્લફ્રેન્ડ. એટલે તિથિનું કેરેક્ટર કેવી રીતે બધું મેચ્યોરલી હેન્ડલ કરે છે, આગળ જેને જે બધી સર્કમસ્ટાન્સીસ ઊભી થાય છે, જે સિચ્યુએશન્સ ઊભી થાય છે એને મેચ્યોરલી કેવી રીતે હેન્ડલ કરે છે. કારણ કે તમે જ વિચારો આવું કંઈક થાય તો શું ક્યોસ થતો હશે. બધા પરિવારવાળા બધા ત્યાં જ છે અને એમાંથી પસાર કરવું એ લોકોને જોવાની ખૂબ જ મજા આવશે. આગળ જઈને મારા લગ્ન કોની સાથે થાય છે, પરીક્ષિત સાથે થાય છે નથી થતા, એ બધું જોવાની ખૂબ જ મજા આવશે. અને મારું કેરેક્ટર પણ આગળ જઈને એક મસ્ત વળાંક લે છે, જે સસ્પેન્સ છે આ ફિલ્મનું, એ જોવાની પણ તમને ખૂબ મજા આવશે. ગઈકાલે ફિલ્મ રિલીઝ થઈ અને 2 દિવસથી અમને રિસ્પોન્સ આવી રહ્યા છે. એમાં સૌથી વધારે આ ગમી રહ્યું છે લોકોને કે અચ્છા ઓ આ કેરેક્ટર હવે આમ, તો એ જે જોવાની મજા આવશે ને લોકોને એ અલગ છે. મુશ્કેલીઓ તો એવી રીતે નથી કોઈ પડી મને, કારણ કે રોલ બહુ જ સારો હતો. મારા જે બધા ફેવરેટ કો એક્ટર્સ હું કહી શકું, હું એમની સાથે કામ કરી રહી હતી. ધ્વનિ ગૌતમ ફિલ્મ્સમાં આ મારી સેકન્ડ ફિલ્મ હતી. હું તારી હીર પહેલાં કરી હતી અને આવ્યા હતું. ડાયરેક્ટર સાથે પણ એક કમ્ફર્ટ ઝોન હતો. પ્લસ ઓલ ધી એક્ટર્સ પરીક્ષિત ભાવેનું બધા સાથે કામ કરી ચૂકી છું. એટલે માહોલ આખો ફેમિલી વાળો હતો અને એ કેમિસ્ટ્રી જ્યારે ઓફ સ્ક્રીન હોય ને ત્યારે જે ઓન સ્ક્રીન પર તમને જોવા મળે, એટલે રોલ બહુ ઇઝી થઈ જતો હોય કરવા માટે અને કેરેક્ટર પ્લે કરવા માટે બહુ જ ઇઝી થઈ જતું હોય છે વેન યુ હેવ અ ફેમિલી અરાઉન્ડ. ફિલ્મના વિશે અમે કહી રહ્યા છીએ બધાને, મીડિયાને, જનતાને. બટ આઈ થિંક આજે મારું બોલવાનું હક નથી, જનતા જ બોલે છે અને બહુ સારું બોલે છે. એવું લાગે છે કે કાંઈ જીતી લીધું છે. બહુ ગર્વ થાય છે પોતા પર. બહુ સારા સારા રિવ્યૂઝ આવ્યા છે. એ કલાકારને આંધી વધારે કંઈ નથી જોતું. એ કલાકાર ક્યારે આપણા માટે કામ કરતો નથી. આ જો પ્રેમ મળી જાય ને જનતાનો, બસ જીતી જાય છે કલાકાર. બધા સિનિયર્સ છે ને બધા મંજાયેલા એક્ટર્સ છે ફિલ્મમાં. 25થી ઉપર એક્ટર્સ છે. બહુ મજા આવી. બહુ બધા કોઓપરેટિવ અને એકબીજાને લઈને ચાલે એવા એક્ટર્સ છે. બહુ શીખવા મળ્યું સિનિયર્સથી. અને એ સિનિયર્સથી શું શીખવા મળે ખબર છે? શું કરવું છે એના કરતાં શું ના કરવું હોય શીખવા મળે સિનિયર્સથી. બહુ બધું શીખવા મળ્યું મને આ સાઈડ પર. અરે મારો એમનું નામ છે યુ. એ જ્યારે જ્યારે આવશે ફિલ્મમાં લોકો દિલ જીતી રહેશે. એટલું જ કહીશ. જી શું કહેશો અને આપનો રોલ? નમસ્કાર, હું છું પરીક્ષિત તમાર્યા, એટલે કે વાંકી ચૂકી લવ સ્ટોરીનો દેવ. હવે કેવું છે કે અત્યાર સુધી અમે લોકો પ્રમોશન કરી રહ્યા હતા, તો અમે ફિલ્મને સેલ કરવા માટે, ફિલ્મને પ્રમોટ કરવા માટે અલગ અલગ જે સાચી વસ્તુઓ જે કહી રહ્યા હતા કે ફિલ્મના ગીતો સરસ છે, વાર્તામાં આ છે તે છે. હવે એવું થયું છે સાહેબ કે બધી જ વાત ઓડિયન્સ એક્સેપ્ટ કરી રહી છે. 2 દિવસનો જે રિસ્પોન્સ છે, જે પ્રતિસાદ છે, જે બોક્સ ઓફિસ છે એ ખૂબ સુંદર છે. એટલે હવે અમે બહુ વધારે કોન્ફિડન્સથી કહી શકીશું, કારણ કે લોકોને ફિલ્મ ગમી રહી છે. ફિલ્મનો પ્રકાર કોઈ મેસેજ અથવા પ્રીચી બનવાનો નથી. ફિલ્મનો પ્રકાર માત્ર ને માત્ર લોકોને એન્ટરટેન કરવાનો છે. વાંકા ચૂકા કુટુંબનો છે, વાંકી ચૂકી વાતોનો છે. અને આવી વાતો જ્યારે હોય, કુટુંબ હોય, ત્યારે લોકોને મજા આવે છે. એટલે મને એઝ પરીક્ષિત તમારે આઈ એમ વેરી હેપી એન્ડ પ્રાઉડ કે લોકોને ફિલ્મ ખૂબ ગમી રહી છે. લોકોનો પ્રતિસાદ ખૂબ સુંદર છે. બસ આવી જ રીતે ફિલ્મ જો તમને ગમે તો વધાવી લો, વધારે લોકો સુધી પહોંચાડો, એટલી જ આશા છે. વાંકી ચૂકી લવ સ્ટોરી એક સરસ મજાની લવ સ્ટોરી છે, જેમાં બહુ બધા વળાંકો છે અને ટોટલ ફેમિલી એન્ટરટેનમેન્ટ છે. અને મારા કેરેક્ટરની વાત કરું તો મારું કામ તમને મજા કરાવવાનું છે અને મેં પૂરતો પ્રયત્ન કર્યો છે કે ફિલ્મ જોઈને તમને દરેકને મજા આવે. અને હું એકલો નથી, મારી જોડે મજા કરાવનારો બીજો એક માણસ છે. એમાં અમે બંને આ ફિલ્મમાં એવા પાત્રો ભજવી રહ્યા છીએ કે જેનું કામ છે તમને મજા કરાવવાનું. જોરદાર મજા.